જો હવે મારી વાત સાંભળો. અરે ચંદ્રેશભાઈ, તમારું પેમેન્ટ થઈ જાય, તમે એકદમ નિશ્ચિંત થઈ જાઓ. માર્કેટ થોડુંક છે ડાઉન છે, હવે પૈસા આવે એટલે પેલું તમારું પેમેન્ટ થાય. ચલો. આ વર્ષે રક્ષાબંધન પર હું મારા ભાઈને સોનાની જ રાખડી બાંધવાની છું. તો એ સિવાય છે ને હું રક્ષાબંધન જ નથી મનાવવાની. હસ, એટલે આ વર્ષે તું રક્ષાબંધન નથી મનાવવાની. એક ખર્ચો તો ઓછો થયો. શરમ લાગવી જોઈએ તમને, શરમ વગરના. આખા વર્ષમાં હું મારા ભાઈને એકવાર રાખડી બાંધું, તેમાં હો તમારે હવે બાકાત થઈ જવું કેમ? અરે બેન, અહીંયા ફોન આવે, અહીંયા પેમેન્ટ આપવાના પૈસા નથી અને તારે સોનાની રાખડીઓ બાંધવી છે. આ તારા ભાઈને છે ને 100 રૂપિયાઓની અપાય. સોનાની રાખડી તો બહુ જ દૂરની વાત છે. આ તમારી બેનને જ્યારે તમે હજારોના કવરો ભરો છો ત્યારે હું તમને કઈ કેમ છું? કોર્પોરેશન કરું ને તમારી હાથે, ને મારા ભાઈને ના. આવું કઈ ઓટું હોય વરી? અલી બેન, લાખ રૂપિયા ઉપર ભાવ થઈ ગયા સોનાના. ખાલી લાખ રૂપિયા તો ભાવ છે, હવે એની હમું તમને મારી કરોડોની ખુશી વાળી નથી. સાચું બોલો છો. અબે યાર, આ બૈરીની મગજ મારી દિવસે દિવસે વટી જ જાય છે. બોલ, સોનાની રાખડીનું અમે કંઈ તો સેટિંગ જ પાડવું પડે.